જય મે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તમે મારી રેસીપી જોવો છો, ગમાડો છો, પણ મને મારી રેસીપી લાઈક કોમેન્ટ નથી કરતા. તો તમે હવે રેસીપી જુઓ અને તમને થોડી પણ ગમતી હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચાલો રેસીપી શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, હું બનાવવાની છું કોસંબરીનું શાક. તો મને થયું કે ચાલો એ રેસીપી તમારી સાથે શેર કરું. તો જો કોસંબરા છોલી લીધા હતા અને પછી એને ધોઈ પણ કાઢ્યા છે, તમે જોઈ શકો છો. ચાલો તો હવે એનો વઘાર કરીએ. હવે કઢાઈ લઈ લીધું છે, એમાં આપણે તેલ એડ કરી દેવાનું. આમાં તેલ બહુ જરૂર ના પડે, એટલે 2 ચમચી એડ કરીશું. તો તેલ થઈ ગયું છે તો થોડુંક જીરું એડ કરી દેવાનું, અડધી ચમચીથી ઓછું, 5 ચમચી જેવું એડ કર્યું છે. જીરું થાય એટલે આપણે આદુની પેસ્ટ એડ કરીશું અને આ લીલા મરચાંની પેસ્ટ છે એ બંને એડ કરી દેવાની. તમે હિંગ ખાતા હોય તો તમારે હિંગ એડ કરવાની. હવે રૂટિન મસાલા જેવા કે ધાણા જીરું, મરચું ને હળદર પણ એડ કરી દેવાની. આટલું થાય એટલે કોસંબરી છે ને એને અંદર એડ કરી દેવાની. આમાં તમારે પાણી નહીં રેડવાનું, એને આમ જ થવા દેવાનું, કોરું જ થવા દેવાનું. હવે આને ઢાંકીને આપણે 2 મિનિટ રવા દેવાનું. હવે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. મીઠું થોડુંક ઓછું રાખવાનું. તમે ચાહો તો ગળપણ પણ એડ કરી શકો, પણ ગળપણ હું એડ નહીં કરું કારણ કે કોસંબરા આમાંય મીઠા હોય. અને સોરી અને ઉપરથી ગરમ મસાલો થોડો એડ કરીશું. હવે પાછું ઢાંકીને 2 મિનિટ થવા દેવાનું. હવે ઉપરથી કસૂરી મેથી એડ કરી દેવાની. તો સરસ મજાનું શાક આપણું કોસંબરાનું રેડી છે. જો આવું થવા દેવાનું. આટલું થઈ જાય એટલે આપણે એને કાઢી લેવાનું. તો જો ફ્રેન્ડ, સરસ મજાનું કોસંબરીનું શાક તો રેડી છે. ચાલો જમવા. તો તમને મારી રેસીપી કેવી લાગી ચોક્કસથી કહેવાનું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. થેન્ક યુ.